દાદા હું વચ્ચે વચ્ચે જોક માર્યા કરતો હતો, પણ અત્યારે મને 20 મિનિટ માટે રિસ્ક નહીં લેવો એટલે, કારણ કે તમારા ફેન્સ બહુ છે. પછી કઈ આડું તેડું બોલાઈ ગયું ને તો આ લોકો મારા પર ચડી બેસ, હાચેમાં 2 કિડની કાઢ લેશે. પણ તમે આટલા વર્ષોથી આટલું એન્ટરટેન અમને કર્યું છે, અને આઈ થિંક કે તમારા અંદર એક સ્પિરિચ્યુઅલ સોલ છે. આઈ થિંક તમારામાં એક સ્પિરિટ વસે છે કે જેના કારણે તમે આટલું બધું આટલા કલાકો સુધી ગાઈ શકો છો, અને એટલો ફ્રેશ યંગ વોઇસ છે તમારો કે ભલે જેટલા બી થાકેલા હોઈએ, અમે બીમાર હોઈએ, તમારો અવાજ જેવો સંભળાય એટલે અંદર એક ઉર્જા આવી જાય, અમારા શરીરના અંદર એક સ્ફૂર્તિ આવી જતી હોય છે. બસ એ જ ઉર્જા મારામાં આવે છે, કારણ કે અવાજ અને એનો પ્રતિઘોષ. તમે મારો અવાજ છો ને હું તમારો પ્રતિઘોષ છું. પણ અમારા કોમેડિયન સાથે અલગ અલગ ઘટનાઓ એક જ મિનિટ, પ્રતિઘોષ એટલે શું હોય દાદા? પડઘો, અચ્છા, ઓ મને ખબર નહીં ને પેલું. ઇકો. હા, પેલું કન્સોલ પર ઇકો લાગે, પ્રતિઘોષ લખેલું હોય તો મેં બટન ના અડકું. હું સેફ પણ મારી લઈશ વચ્ચે વચ્ચે આમ.